એક મહિલાએ એક ઘાયલ પેંગ્વિનની મદદ કરી. થોડા દિવસ પછી જે બન્યું તે જોઈને આખી દુનિયા આશ્ચર્યમાં પડી ગઈ. શું ખરેખર પ્રાણીઓ પણ ઉપકાર યાદ રાખે છે? આખી ઘટના જાણી લો અંત સુધી. બરફથી ઢંકાયેલા એક દરિયા કિનારે એક મહિલાની નજર એક પેંગ્વિન પર પડી. તેની ગરદનમાં પ્લાસ્ટિકનો ટુકડો ઘણા દિવસો સુધી ફસાયેલો હતો. પેંગ્વિનને ચાલવામાં પણ તકલીફ પડી રહી હતી. મહિલાએ ધીમે ધીમે તેની નજીક જઈ ખૂબ જ સાવધાનીથી તે પ્લાસ્ટિક કાઢી નાખ્યું. થોડી ક્ષણોમાં પેંગ્વિન ફરી મુક્ત થઈ ગયો અને ધીમે ધીમે પોતાના રસ્તે ચાલ્યો ગયો. મહિલાએ વિચાર્યું કે હવે કદાચ આ મુલાકાત અહીં જ પૂરી થઈ ગઈ. પરંતુ થોડા દિવસ પછી તે ફરી એ જ જગ્યાએ પહોંચી. અચાનક દૂરથી ઘણા પેંગ્વિન તેની તરફ આવવા લાગ્યા અને તેમની વચ્ચે તે જ પેંગ્વિન પણ હતો જેની મદદ કરવામાં આવી હતી. આ દ્રશ્ય જોઈ મહિલા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. ઘણા લોકોએ કહ્યું કે કદાચ આ પેંગ્વિન પોતાના આખા ઝુંડ સાથે તેમનો આભાર માનવા આવ્યો હતો. જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે આ માત્ર એક સહયોગ પણ હોઈ શકે છે. સાચું કારણ કોઈ જ જાણતું નથી, પણ આ ઘટના લાખો લોકોના દિલને જરૂરથી સ્પર્શ કરી ગઈ છે. એક વાત ચોક્કસ છે, દયા ક્યારેય વ્યર્થ નથી જતી. ભલે સામે પછી માણસ હોય કે પછી કોઈ નિર્દોષ પ્રાણી. તમારી એક નાની મદદ કોઈના જીવ માટે મોટો ફેરફાર લાવી શકે છે. વેલ, તમને શું લાગે છે? શું પેંગ્વિન ખરેખર મહિલાનો આભાર માનવા પાછો આવ્યો હતો કે પછી આ માત્ર એક સહયોગ હતો? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.